નમસ્તે મિત્રો, આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવના, જે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં અને સિંહોર તાલુકાથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે। આ સિંહોરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં નવનાથના દર્શન પણ કરે છે લોકો। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। આજે આપણે દર્શન કરવાના છે સિંહોરની ગિરિમાળા વચ્ચે આવેલ સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવના। સુંદર અને હરિયાળા ડુંગરોની વચ્ચે ગૌતમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું હરિયાળું વાતાવરણ ચારે બાજુ દ્રશ્યમાન થાય છે। મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ગૌતમેશ્વર મહાદેવના મંદિરના મુખ્ય દ્વાર પાસે। અહીં વાહનના પાર્કિંગ માટે ખૂબ મોટું મેદાન પણ છે। નદી, તળાવ, પક્ષીના કલરવથી ભરેલું વાતાવરણ અને આવું કુદરતી સૌંદર્યની વચ્ચે બિરાજમાન છે સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ। અહીં મંદિરની આગળ ગૌતમી નદી આવેલી છે। ચોમાસાની ઋતુમાં તો ધરતી 16 કળાએ ખીલી હોય તેવો ખૂબ અદ્ભુત નજારો જોવા મળે છે। ગૌતમેશ્વર મહાદેવનું આ મંદિર ખૂબ પ્રાચીન છે। ગૌતમેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ આશરે 8 લાખ વર્ષ પહેલાંનો હોય તેમ મનાય છે। આ પૌરાણિક મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ છે। કહેવાય છે કે વર્ષો પહેલાં નાસિકની બાજુમાં ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરની પાછળ બ્રહ્મગીરી પર્વત પર ગૌતમ ઋષિનો આશ્રમ આવેલો છે, જ્યાં ગૌતમ ઋષિ અને અહલ્યા તપસ્યા કરતા હતા। એકવાર ઘટના એવી બની કે ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યો અને પછી ગૌતમ ઋષિ પોતાના મૂળ આશ્રમ છોડી પરમ શાંતિની શોધમાં ભારત ભ્રમણની યાત્રા કરવા નીકળ્યા। અનેક જગ્યાએ તપસ્યા કરતાં કરતાં તેઓ એકવાર આ રમણીય સ્થળે આવ્યા અને એ સમયે અહીં ઘનઘોર જંગલ હતું। તેમણે જોયું કે અહીં હિંસક અને અહિંસક પશુઓ સાથે બેસેલા હતા। એ જોઈ અને ઋષિને આશ્ચર્ય થયું અને પછી તેઓ અહીં રોકાઈ ગયા। એ વખતે આકાશવાણી થઈ કે તમે જેની તલાશમાં નીકળ્યા છો એ હું આ પહાડની ગુફામાં બિરાજમાન છું, તમે અહીં મારી પૂજા આરાધના કરો। પછી ગૌતમ ઋષિએ શિવલિંગના દર્શન કરી સૌ પ્રથમવાર અહીં પૂજા ઉપાસના કરી। પછી એમના મનમાં અહલ્યાજીને શ્રાપ આપ્યાના દુઃખની નિવૃત્તિ થઈ અને પરમ શાંતિની અનુભૂતિ થઈ। અહલ્યાજીનો ઉદ્ધાર થયો ત્યાં સુધી ગૌતમ ઋષિએ અહીં ગુફામાં બેસી ભગવાન શિવની આરાધના કરી। ત્યારથી આ સ્વયંભૂ મહાદેવ ગૌતમેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા। પછી ગૌતમ ઋષિએ સ્નાન માટે વરુણદેવનું આહ્વાન કર્યું અને વરુણદેવ નદી રૂપે પ્રગટ થયા, જેનું નામ ગૌતમી નદી તરીકે ઓળખાય છે। અને નદીની બાજુમાં ગૌતમ કુંડ અને સરસ મજાનું એવું સુંદર સરોવર પણ આવેલું છે। મિત્રો, તો આવો છે સ્વયંભૂ ગૌતમેશ્વર
ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવના મંદિરની અંદર। તો ચાલો મંદિરની અંદર ભોળાનાથના દર્શન કરીએ। ॐ त्र्यम्बकं यजामहिं सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धना मृत्युमोक्षीहमामृता। हे भोळानाथ, हे स्वयंभू महादेव, मारा कोटि कोटि वंदन। મંદિરમાં સરસ એવી કાચબો અને નંદી મહારાજની પ્રતિમા પણ સ્થાપિત છે। બાજુમાં વિઘ્નહર્તા ગજાનન ગણેશની મૂર્તિ પણ બિરાજમાન છે। તો બાજુમાં ગૌતમેશ્વર ઋષિની મૂર્તિ પણ સ્થાપિત છે। અને એની બાજુમાં કષ્ટમોચન હનુમાનજી દાદા પણ બિરાજમાન છે। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મંદિરને આગળના ભાગમાં મહાકાળી માતાજી પણ બિરાજમાન છે। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે। મિત્રો, અહીં ભોળાનાથના સાનિધ્યમાં ખૂબ શાંતિની અનુભૂતિ પણ થાય છે।